તો ગુજરાત માટે હજુ 48 કલાક ડેન્જર છે। 5 સિસ્ટમથી વરસાદ પડશે પાવરફુલ। આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે। આજે દક્ષિણ ગુજરાતમાં મેઘો ભૂક્કા બોલાવશે। આજે સુરત નર્મદા જિલ્લામાં હજુ મેઘો ભૂક્કા બોલાવશે। આજે અમદાવાદ આણંદ અને ખેડામાં સાંબેલાધાર વરસાદ પડશે। અમદાવાદ આણંદ અને ખેડામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર બોટાદ વડોદરામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આજે ભાવનગર અને બોટાદમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે। 10 થી વધુ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે। ત્યારે આવતીકાલ વિશે પણ વાત કરી લઈએ। આવતીકાલે પણ સમગ્ર ગુજરાતમાં છોતરાફાડ વરસાદ ખાબકશે। 2 ઓગસ્ટના પણ સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદ પડશે। ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે। ડિપ્રેશન પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધ્યું છે। ટૂંક સમયમાં ડિપ્રેશન વોલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે। ડિપ્રેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શિયર ઝોન મોન્સૂન ટ્રફ સિસ્ટમ કુલ 5 સિસ્ટમના કારણે વરસાદ આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે। डे 1 के लिए एक्सेप्शनल हाईवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन के लिए। और जो डिस्ट्रिक्ट हैं जहां पर एक्सेप्शनली हाईवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नर्मदा और सूरत डिस्ट्रिक्ट। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें एक्सट्रीमली हाईवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है। और इसके साथ ही अहमदाबाद और आनंद और खेड़ा के लिए भी एक्सट्रीमली हाईवी रेनफॉल की वार्निंग है जिसमें रेड अलर्ट जारी है। और जो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट हैं जिसमें एक्सट्रीमली हाईवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है भावनगर और बोटाद। और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हाईवी टू वेरी हाईवी रेनफॉल की वार्निंग है। तो डे 2 की बात करेंगे तो डे 2 के लिए भी एक्सट्रीमली हाईवी रेनफॉल की वार्निंग गुजरात रीजन में है और साथ ही सौराष्ट्र और कच्छ रीजन के लिए है। और डे 3 के लिए हाईवी रेनफॉल की वार्निंग है गुजरात रीजन में और साथ ही सौराष्ट्र और कच्छ रीजन में। और उसके बाद डे 3 के बाद लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है डे 4 से लेकर डे 7 तक। एक जो डीप डिप्रेशन था कल शाम में वो 5:30 बजे वो डिप्रेशन में कन्वर्ट हुआ है। और उसकी जो अभी करंट की जो पोजीशन है डिप्रेशन की वो वेस्टर्न पार्ट्स ऑफ विदर्भा एडजॉइनिंग साउथ एमपी है। और लैटिट्यूड और लॉन्गिट्यूड वाइज देखा जाए तो वो 21.1 डिग्री नॉर्थ लैटिट्यूड और लॉन्गिट्यूड वाइज 78.2 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे डिप्रेशन बना हुआ है। और इसका जो मूवमेंट है वो नियरली वेस्ट नॉर्थ वेस्टवर्ड डायरेक्शन में ये मूव करेगा। और अगले 24 घंटे में ये जो अभी डिप्रेशन है वो अगले 24 घंटे में वेल मार्क लो एरिया में कन्वर्ट हो जाएगा। और जो इसके अलावा सिस्टम्स हैं उसमें एक मानसून ट्रफ है जो डीप डिप्रेशन जैसलमेर से होते हुए डीप डिप्रेशन से होते हुए ये बे ऑफ बंगाल को गुजर रही है। और दूसरा सिस्टम है ऑफशोर ट्रफ है जो साउथ गुजरात से होते हुए नॉर्थ केरला तक गुजर रही है। और इसके साथ ही सियर जोन है जो नॉर्थ ईस्ट अरेबियन सी अक्रॉस साउथ गुजरात होते हुए डीप डिप्रेशन तक जा रही है। 4 વાગ્યા સુધી 13 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। સાબરકાંઠા અરવલ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ ખેડા ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા સુરત તાપીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ડાંગ નવસારી વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। અમદાવાદમાં 4 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહેસાણા ગાંધીનગર વડોદરામાં ઓરેન્જ એલર્ટ પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાત સહિત નવસારીમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ગણદેવી તાલુકામાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ જળમગ્ન થયા છે। નવસારી ગણદેવી સ્ટેટ હાઈવે પર ગણદેવી પાસે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। તો હજુ પણ નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદને કારણે કાવેરી અને ખરેરા નદીઓની જળ સપાટી વધવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે।
દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં આગામી 48 કલાક સુધી ભારે પવન સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને આગાહીની વચ્ચે નવસારી અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. આ જે દ્રશ્ય છે એ ગણદેવી તાલુકાના છે અને ગણદેવી શહેર જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ચૂક્યું છે એટલે લોકોની ચિંતામાં પણ હાલ વધારો થઈ રહ્યો છે અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. આજે નવસારી અને ગણદેવી સહિતને જોડતો જે સ્ટેટ હાઈવે છે, સ્ટેટ હાઈવે પર ગણદેવી મામલતદાર કચેરી નજીક જે વિસ્તાર છે ત્યાં હાલ માર્ગો પર પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે અંદાજો લગાવી શકાય કે જે રીતના ભારે વરસાદ વરસી રહ્યો છે એના કારણે જે તમામ નીચાણવાળા વિસ્તારો છે, જે માર્ગો છે એ માર્ગો પણ હાલ જળમગ્ન થવા માંડ્યા છે અને બીજી બાજુ વહીવટી તંત્ર સમગ્ર સ્થિતિ પર પોતાની નજર લગાવીને બેઠું છે. જીવન જરૂરિયાતની વસ્તુ એટલે કે પાણી સહિતની જે વસ્તુઓ છે એ પણ હાલ વહીવટી તંત્ર દ્વારા સ્ટોક કરવામાં આવી રહ્યો છે જેથી કરીને લોકોને જે સ્થળાંતર કરવું પડે અને સ્થળાંતર જ્યાં લોકોને કરવામાં આવે ત્યાં આ પાણી સહિત જે ભોજન છે, ફૂડ પેકેટની વ્યવસ્થાઓ છે એ તમામ પહોંચાડવાની કામગીરી પણ હાલ ચાલી રહી છે અને નવસારી જિલ્લામાં વિવિધ સ્થળોએ SDRF, NDRFની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે. બીજી બાજુ નવસારી જિલ્લામાં જે રીતના ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે એ વહીવટી તંત્રની ચિંતામાં વધારો કરી રહ્યો છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. નવસારી શહેરમાં અતિભારે વરસાદ અને પૂરની આગાહીને પગલે સ્થળાંતર શરૂ થયું છે ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા પૂર્ણા નદી કાંઠાના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. નવસારી શહેરના ભેંસત ખાડા, કાશીવાડી, હિદાયતનગર, રંગૂનનગર, બંદર રોડ, મિથિલાનગરી વિસ્તારના લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે તો 18 જેટલા સ્થળો પર સ્વેચ્છાએ સ્થળાંતરિત થવા માટે અપીલ કરવામાં આવી છે. સ્થળાંતર થવાની તે શરૂઆત થઈ. શહેરના તરોટા બજાર વિસ્તારમાં સોરાબ બાગમાં 150થી વધુ લોકોને રાખવામાં આવ્યા છે તો લોકો માટે રહેવા, જમવાની અને આરોગ્યની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નર્મદાના સેલંબા નજીક ગોટાપાડા પાસે નાળામાં ઘોડાપૂર આવ્યું છે. પાણીના જોરદાર પ્રવાહમાં લારી ગલ્લા તણાવા લાગ્યા છે. ભારે વરસાદથી નાળાઓ તોફાની બન્યા છે ત્યારે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો જોખમી વિસ્તારોમાં ન જવા માટે તંત્ર તરફથી સતત અપીલ કરવામાં આવી રહી છે. તો સેલંબા નજીક ગોટાપાડા પાસે નાળામાં ઘોડાપૂર આવ્યું છે. સતત જે પાણીનું સ્તર છે તેમાં વધારો થઈ ગયો છે ત્યારે બીજી તરફ જે લોકોના લારી ગલ્લા છે તે પણ પાણીમાં તણાયા હોય તે પ્રકારની ઘટના બની છે. સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે. દીપક, નાળામાં ઘોડાપૂર આવ્યું હોય તે પ્રકારની સ્થિતિ, હાલ શું ઘટના જોવા મળી રહી છે, કેવા પ્રકારનું વાતાવરણ? બિલકુલ, ખાસ વાત કરીએ કે નર્મદા જિલ્લાના દેડિયાપાડા અને સાગબારામાં મુસળધાર વરસાદને થઈ અનેક નદી નાળાઓ છલકાઈ ઉઠ્યા છે જેના ભારે ધસમસતા પ્રવાહના કારણે નાના મોટા જે લારી ગલ્લાઓ છે એ આજે સેલંબા ખાતે જોવા મળ્યા હતા તરતા. ખાસ વાત કરીએ તો ગોટાપાડા ગામે નાળા પરથી વહી રહેલા જે પ્રવાહને કારણે ગરીબ લોકોને જે રેકડીઓ એટલે કે જે લારીઓ હોય છે એ લારીઓ તણાતાના દ્રશ્યો સામે આવ્યા છે, એના વિડીયો સામે આવ્યા છે. એટલે જે નર્મદા જિલ્લાના સાગબારામાં જે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, આ 5 ઇંચ વરસાદને કારણે એક મોટો વિનાશ હોય લાઈને આવ્યો હોય વરસાદ તેમ લાગી રહ્યું છે. કારણ કે દરેક જગ્યાએ તમે જુઓ ત્યાં પાણી દેખાઈ રહ્યું છે. જે લોકોના ઘરો સુધી હાલ જે ખાડીના જે પાણી હોય છે તે ઘૂસવાની તૈયારીઓ છે ત્યારે જે પાણીના પ્રવાહને કારણે જે ગરીબ લોકોના જે લારી ગલ્લા હોય છે તે આજે તણાતા દેખાતા પણ એને જે પાણી છે જે તેને લઈને ખડે પગે છે કે કઈ ઘટના ઘટે ના, પરંતુ હાલ તો જે પાણીના ધસમસતા પ્રવાહને કારણે અનેક લોકો બેઘર પણ થયા છે અને જે રોજગારી મેળવતા હતા તે પણ રોજગારીના સાધન પણ તણાઈ ચૂક્યા છે. જી દીપક, આ નર્મદા ખાતે આ સિવાય જે અન્ય ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે શું પરિસ્થિતિ છે? લોકોને કેટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે? શું લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા છે? હા બિલકુલ, ખાસ વાત કરીએ તો જે સેલંબા ગામ છે, સેલંબા મહારાષ્ટ્રના અડીને આવેલું ગામ છે અને ત્યાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ જે વરસાદ પડવાને કારણે અનેક જે ખાડીઓ છે જે ઉભરાઈ ચૂકી છે એ ખાડીના પાણી સીધા ગામો સુધી પહોંચ્યા છે. આ લોકોના ઘરોમાં ઘૂસતા આજે તંત્ર પણ કામે લાગ્યું છે કે જે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. અનેક લોકો લગભગ 40 થી 50 લોકોને સેલંબા ગામમાંથી સ્થળાંતર કરવામાં આવે છે, વ્યવસ્થિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. પરંતુ જે વાત કરીએ તો જે પાણીનો જે ધસમસતો પ્રવાહ છે એ પ્રવાહ એટલો બધો છે કે જે ઘરોના જે
ઘરો સુધી પહોંચ્યા અને જે લારી ગલ્લાઓ છે તેને પણ તણાતા લઈ ગયા. ખાસ વાત કરીએ તો હાલ તિલકવાડા તાલુકાના સુરવા ગામે પણ હાલ જે અનેક લોકોને લગભગ 6 જેટલા માણસો NDRF ની SDRF ની ટીમોએ બચાવ કામગીરી કરી છે અને 6 જણને બચાવી લેવા છે. એ પોતાના ગામથી અજાણ હતા અને લોકો જ્યાં ફસાયા હતા ત્યાંથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામને હાલ રેસ્ક્યુ કરી અને બચાવી લેવાયા છે. જી દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. આ તરફ ડાંગ જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. આહવા, વઘઈ અને સુબીર તાલુકાના અનેક માર્ગો પાણી ફરી વળવાથી બંધ થયા છે. આહવા તાલુકાની કોટમદાર ખાડીમાં પૂર આવતા બ્રિજ પર પાણી ફરી વળ્યા, જેથી કોટમદારથી જાખના માર્ગ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે. ખાપરી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા આહવા તાલુકાનો ધૂળચોંડ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. વહીવટીતંત્રની સ્પષ્ટ અપીલ છતાં લોકો જીવના જોખમે લો લેવલ બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હોવાના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદને પગલે આહવા સાપુતારા માર્ગ પર આવેલો શંકર ધોધ